ગણેશજીની પ્રતિમા ઈંડા ફેંકવાના મામલામાં અજમેરથી ઝડપાયેલા માફિયા ગેંગના એડમિન સહિત રિપુટનો સિટી પોલીસે વરઘોડો કાઢી કાયદાના પાઠ ભણાવ્યા હતા। શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલામાં માફિયા ગેંગના એડમિન સહિત 3 શખ્સો અજમેરથી ઝડપાયા બાદ આજરોજ સિટી પોલીસ દ્વારા તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। વડોદરાના પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જવાના રસ્તે સિટી પોલીસ સ્ટેશનથી સામાન્ય દૂરી પર સોમવારની મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કૃત્ય પાછળ માફિયા ગેંગની સંડોવણી હોવાનું સામે આવતા અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ 7થી વધુની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે માફિયા ગેંગના એડમિન સહિત 3નું લોકેશન રાજસ્થાન અજમેરનું જાણવા મળતા રાજસ્થાન પોલીસને જાણ કરતા ઓપરેશન સર્ચ હાથ ધરી ત્રણેયને દબોચી લેવામાં આવ્યા। પોલીસે અગાઉ ઝડપાયેલા આરોપીમાં આ ચારેયની તપાસ કરતા સલમાન મંસૂરીને દબોચી લીધો, જ્યારે જુનેદ સિંધી, સમીર અને અનસની શોધખોળ કરતા તેમનું લોકેશન રાજસ્થાનના અજમેર દરગાહ પાસે હોવાનું જાણવા મળ્યું, જેથી વડોદરા પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કરી ત્રણેયની વિગતો આપતા અજમેર પોલીસ ઓપરેશન સર્ચ હાથ ધરી ત્રણેયને અજમેર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી દબોચી લીધા હતા। આ ત્રણેયને વડોદરા લાવી આગળની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ માફિયા ગેંગના એડમિન જુનેદ, સમીર અને અનસનો સિટી પોલીસ દ્વારા વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। पर ईंडा फेंकवानी घटना बाद फरार थई गया था। अजमेरथी राजस्थान पोलीसनी मददथी वडोदरा पोलीसे आ तमामने झड़पी लीधा है અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ જે છે આ ત્રણેય જે માફિયા ગેંગનો જુનેદ સિંધી છે, આ ઉપરાંત સમીર છે અને અન્ય એક આરોપી છે, તેને પોતાના વિસ્તારમાં લાવી છે। જે જગ્યાએ હુમલો થયો હતો એ વિસ્તારમાં ગઢ છે। આ તમામ આરોપીઓ આ જ વિસ્તારમાં રહે છે અને આ વિસ્તારના લોકોમાં આ જે ટપોરીઓ છે તેમના પ્રત્યેનો ડર ઓછો થાય, ખોફ ઓછો થાય, એટલા માટે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે। ડોન બર્માના